આજરોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં રાહુલ ગાંધી જે રીતે વોટ ચોરીને ઉજાગર કરી છે એ અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વોટ ચોરી સામે સહી ઝુંબેશનો કાર્યક્રમ આપ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાનમાં આવતીકાલે માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ પોતાના બૂથ વિસ્તારમાં, ભરતભાઈ સોલંકી સાહેબ એમના પોતાના બૂથ વિસ્તારમાં આ સહી ઝુંબેશનો કાર્યક્રમને આગળ વધારશે. લોકશાહીને બચાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ 84 વિધાનસભા, નવસારી લોકસભા, જેના 6,09,592 મતોની જે આખી વિધાનસભા છે એમાંથી 40% મતોની મતદાર યાદીની ચકાસણી કરી અને આ વોટ ચોરીને ઉજાગર કરી હતી, જેમાં 30,000 મતો નકલી, શંકાસ્પદ અને ખોટી રીતે નોંધાયેલા જણાયા હતા. જે રીતે આ મતોની સંખ્યા છે એ જોતાં 12% જેટલા મતો ખોટી રીતે નોંધાવી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પરિણામ બદલેલું જણાઈ રહ્યું છે. કોઈપણ ચૂંટણી હોય ત્યાં 4 થી 5% કે 10%ના માર્જિનમાં જ્યારે હારજીત થતી હોય ત્યારે આટલા મોટી સંખ્યામાં છબરડા થાય એ લોકશાહીનું હનન છે, જેને સંપૂર્ણ રીતે રાહુલ ગાંધીએ ઉજાગર કર્યું છે. રાજ્યના ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ 5 પ્રશ્નો મૂકેલા, જેમાં સંપૂર્ણ ખોટા મતદારો, સ્પેલિંગ મિસ્ટેક દ્વારા એક જ મકાનમાં ઘણા બધા લોકોને પોતાનો મતના અધિકારનો ઉપયોગ કરતા બતાવ્યા છે અને ખોટી રીતે મતોને તેમાંથી ડિલીટ પણ કર્યા છે. આ ઘણી બધી બાબતો ચૂંટણી પંચ સમક્ષ મૂકી હોવા છતાં પણ જ્યારે રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માગવામાં આવ્યું છે, એની સામે સમગ્ર દેશમાંથી 5 કરોડથી વધારે લોકોની, જાગૃત લોકોની સહીઓ સાથે અમે ચૂંટણી પંચને આ એક સહી ઝુંબેશ દ્વારા એમને એક આવી એફિડેવિટ જેવી એક દરેક લોકોની પાસે જઈ અને સહી કરાવી દરેક બૂથ વાઇઝ અને લોકોને આપી અને લોકો પાસે સહી કરીને અમે ચૂંટણી પંચને આપવા જઈ રહ્યા છીએ. એટલે આ એક લોકોને જાગૃતિ થાય અને લોકો સુધી વોટ ચોરીનો સંદેશ પહોંચે, એ જ અમારો કાર્યક્રમ છે.